જીવનની દરેક ક્ષણ પરિવર્તનશીલ છે. કોઈ પણ સમય કાયમ માટે રહેતો નથી. જેમ રાતના અંધકાર પછી સવારનો પ્રકાશ આવે છે, તેમ ખરાબ સમય પણ બદલાઈ જાય છે. આ ફક્ત એક આશ્વાસન નથી, પરંતુ શ્રી કૃષ્ણના શબ્દો છે. માનવતાને જીવન જીવવાનો માર્ગ બતાવતા શબ્દો. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે સમય દરેકને બદલી નાખે છે. સુખ કે દુઃખ કાયમી નથી. જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિ પર હતાશ થઈને ઊભો હતો, ત્યારે તેના હાથ ધ્રુજતા હતા અને તેનું મન શંકાઓથી ભરેલું હતું. ત્યારે ભગવાને કહ્યું, હે અર્જુન, આ સમય પણ પસાર થઈ જશે. ફક્ત તમારા કર્તવ્ય પર અને તમારા ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. સુખ, વિજય અને હાર બધું જ ક્ષણિક છે. તેમના પર નિરર્થક રીતે પ્લાન ન કરો. કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ અંતિમ પ્રયાસ છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થાય છે, ત્યારે એવું લાગે છે કે દુઃખ ક્યારેય સમાપ્ત થશે નહીં. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે રાવણનો અહંકાર તૂટી ગયો, કંસનો જુલમ સમાપ્ત થયો, દુર્યોધનની શક્તિ તૂટી ગઈ. આનો અર્થ એ છે કે ખરાબ સમય ગમે તેટલો ગંભીર હોય, તે ટકી શકતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ગીતામાં સમજાવે છે, હે માનવ, દુઃખનું મૂળ કારણ તમારું મન છે. જ્યારે મન આ શક્તિથી બંધાઈ જાય છે, જ્યારે આપણે અપેક્ષાઓ સાથે જોડાયેલા હોઈએ છીએ, ત્યારે દુઃખ આવે છે. કલ્પના કરો કે જ્યારે કોઈ પ્રિય વસ્તુનું નુકસાન આપણને દુઃખી કરે છે, જ્યારે કોઈ સંબંધ તૂટવાથી આપણું હૃદય તૂટી જાય છે, જ્યારે સંપત્તિનું નુકસાન આપણને હતાશ કરે છે. વાસ્તવિક કારણ વસ્તુ કે વ્યક્તિ નથી, પણ આપણું આ શક્તિ છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે આ શક્તિ છોડી દે છે, તે દુઃખથી મુક્ત છે. પરંતુ આનો અર્થ એ નથી કે આપણે જીવન છોડી દેવું જોઈએ. તેનો અર્થ એ છે કે આપણે આપણી ફરજો બજાવતી વખતે આપણા મનને સ્થિર રાખવું જોઈએ. કારણ કે ખરાબ સમય આપણને ફક્ત એક જ વસ્તુ શીખવે છે: સહનશીલતા અને શ્રદ્ધા. જ્યારે ગોકુળ પર સંકટ આવ્યું, ત્યારે ભગવાન ઇન્દ્રએ વિનાશક વરસાદ વરસાવ્યો અને લોકો ગભરાઈ ગયા. પછી એક યુવાન કૃષ્ણ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉંચકીને બધાને આશ્રય આપ્યો. તે ક્ષણે લોકો સમજી ગયા કે આપણને જેના પર વિશ્વાસ કરીએ છીએ, તે જ આપણો રક્ષક બને છે. આજે જ્યારે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે છે, નોકરી ગુમાવી, પરિવારનું તૂટવું, બીમારી અથવા દેવું, ત્યારે આપણને એવું લાગવા લાગે છે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ જો આપણે ભગવાન કૃષ્ણના શબ્દો યાદ કરીએ, ડરશો નહીં, આ પણ પસાર થઈ જશે, તો આપણી અંદર એક ચમત્કારિક શક્તિ જાગે છે. શ્રદ્ધા એ દીવો છે જે આપણને અંધકારમય સમયમાં માર્ગદર્શન આપે છે. મહાભારતનું યુદ્ધ તરત જ થયું ન હતું. પાંડવોએ વર્ષો સુધી મુશ્કેલીઓ સહન કરી. તેમણે વનવાસ, અપમાન અને દ્રૌપદીનું અપમાન સહન કર્યું. પરંતુ અંતે ન્યાયનો વિજય થયો. કૃષ્ણ કહે છે કે ધીરજ એ સાધકની સૌથી મોટી શક્તિ છે. જે ધીરજ રાખે છે, તે બદલતા સમયને જુએ છે. કલ્પના કરો કે જો પાંડવો હાર માની લે, જો અર્જુન હાર માની લે, તો શું આજે ઇતિહાસમાં ન્યાયનો વિજય લખાશે? ના. તેથી યાદ રાખો કે આજનો ખરાબ સમય ફક્ત એક કસોટી છે.
જેમ સોનું અગ્નિમાં શુદ્ધ થાય છે, તેવી જ રીતે વ્યક્તિ પણ પ્રતિકૂળતામાં શુદ્ધ થાય છે. આ ભગવાન કૃષ્ણનો સૌથી મોટો ઉપદેશ છે. તમારું કાર્ય કરો, પરિણામોની ચિંતા ન કરશો. ખરાબ સમયમાં વ્યક્તિ જે સૌથી મોટી ભૂલ કરે છે તે પરિણામથી ડરવાની છે. પરંતુ કૃષ્ણ કહે છે કે તમારું કાર્ય તમારા નિયંત્રણમાં છે, પરિણામોથી નહીં. જો તમારે અભ્યાસ કરવો હોય તો તે ખંતિત છે. જો તમારે વ્યવસાય કરવો હોય તો તે પ્રામાણિકતા અને ડહાપણથી કરો. જો તમારે કુટુંબ ચલાવવું હોય તો તે પ્રેમ અને જવાબદારીથી કરો. બીજું જે કંઈ આવવાનું છે સમય નક્કી કરશે. આજનો ખરાબ સમય આવતીકાલની સફળતાનો પાયો છે. આ કુદરતનો નિયમ છે. દરેક ઋતુ બદલાય છે. ઉનાળા પછી વરસાદ આવે છે અને વરસાદ પછી શિયાળો આવે છે. તેવી જ રીતે જીવન ઋતુઓ જેવું છે. જો આજે દુઃખનો ઠંડો પવન ફૂંકાય છે તો આવતીકાલે ખુશીનો સૂર્ય ચોક્કસપણે ચમકશે. કૃષ્ણ કહે છે કે જે કંઈ જન્મે છે તેનો અંત આવશે અને જે કંઈ અંત આવે છે તેનો પુનર્જન્મ થશે. તો પછી કોઈ ક્ષણિક વસ્તુ પર શોખ શા માટે કરવો? આ શ્લોક આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી. તેથી ખરાબ સમય ગમે તેટલો મુશ્કેલ હોય તે બદલાશે. આજે જ્યારે યુવાનો બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે, આર્થિક મુશ્કેલીઓ કારણે પરિવારો તૂટી રહ્યા છે, રોગો વધી રહ્યા છે અને સંબંધો તંગ બની રહ્યા છે, ત્યારે આપણે આ કહેવત સાંભળવી જોઈએ. ડરશો નહીં, આ પણ પસાર થઈ જશે. જો આપણે ધીરજ, શ્રદ્ધા અને કાર્યમાં અડગ રહીશું તો કોઈ પણ પરિસ્થિતિ આપણને રોકી શકશે નહીં. મિત્રો, જીવન નદી જેવું છે, ક્યારેક શાંત, ક્યારેક તોફાની, પરંતુ નદી હંમેશા આગળ વહે છે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, ફક્ત તમારું કાર્ય કરો અને શ્રદ્ધા રાખો. ખરાબ સમય પણ બદલાશે. જેમ અંધકાર પછી સૂર્યોદય નિશ્ચિત છે, તેમ દુઃખ પછી સુખ પણ નિશ્ચિત છે. તો જ્યારે પણ તમને જીવનમાં તૂટેલા અનુભવ થાય, જ્યારે પણ તમને લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે તમારા મનમાં આ યાદ રાખો, હે માધવ, ઓ ગોવિંદ, મને ધીરજ આપો, મને શક્તિ આપો. હું જાણું છું કે આ સમય પણ પસાર થઈ જશે. યાદ રાખો, મુશ્કેલીઓ તમને બનાવવા માટે આવે છે, તોડવા માટે નહીં. અંધકાર તમને ડરાવવા માટે નથી આવતો, તે તમને પ્રકાશનું મૂલ્ય શીખવવા માટે આવે છે. અને ખરાબ સમય તમને નીચે લાવવા માટે નથી આવતો, પરંતુ તમને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે આવે છે. કારણ કે આ શ્રી કૃષ્ણનું કહેવું છે કે ખરાબ સમય પણ બદલાશે. મળીએ નવા વિડીયોમાં.